દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ખજૂરની એક નવી રેસીપી, જે ક્યારેય કોઈએ બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય। શિયાળો છે તો શિયાળામાં ખજૂર ખાવું ખૂબ જ જરૂરી છે। એ ઘણો જ ફાયદાકારક છે અને ઔષધ તરીકે પણ ઉપયોગ આવે છે। એ આપણે વિડીયોના અંતમાં જોઈશું, તો વિડીયો આખો પૂરેપૂરો જોજો, સ્કીપ કરતા નહીં। અને હવે આપણે બતાવું કે રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો આ 500 ગ્રામ ખજૂર લીધો છે। ઠળિયાવાળો પણ ચાલે ને ઠળિયા વગરનો પણ ચાલે। મેં આ ઠળિયા કાઢી અને સાફ કરીને તૈયાર કર્યો છે। તો આ 500 ગ્રામ ખજૂર છે, અડધો વાટકો ઘી છે, 1 ચમચી એલચી પાવડર, 5 ચમચી જાયફળ પાવડર છે, સૂંઠ છે, પીપરી મૂળ છે, અશ્વગંધા છે, સત્તાવરી છે, ટોપરું છે, બદામ છે, કાજુ છે, એટલે આ બધું છે। અને 1 લીટર એની સાથે દૂધ લેવાનું છે। 500 ગ્રામ ખજૂરની સામે 1 લીટર દૂધ જોઈએ। ગેસ ઉપર કઢાઈ મૂકી છે। કઢાઈ છે ને જાડા તળિયાવાળી જ લેવાની, એલ્યુમિનિયમની અથવા નોનસ્ટિક લેવાની। તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં ઘી એડ કરીશું। ઘી ગરમ થાય પછી એમાં આપણે ખજૂર નાખીશું। ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ખજૂર નાખીશું અને એને એમાં સાતળીશું। એટલે થોડોક ગરમ થાય, પોચો થઈ જાય ને પછી એમાં આપણે 1 લીટર દૂધ એડ કરવાનું। 500 ગ્રામ ખજૂરની સામે 1 લીટર દૂધ જોઈએ। દૂધ નોર્મલ પણ ચાલે અને ફૂલ ફેટવાળું પણ ચાલે। ગાયનું દૂધ હોય તો વધુ ઉત્તમ છે અને ઘી તો ઓછું જ છે એટલે ચાલે। અને સુગર ફ્રી છે, આમાં ખાંડ કે ગોળ કશું જ એડ કરવાનું નથી। આની ખુદની જ મીઠાશ એટલી છે ને કે આમ જ આપણને સ્વાદિષ્ટ લાગશે। તો ખજૂર પોચો થાય ને આ રીતે હલાવતા રહેવાનું એટલે એ પોચો થઈ જશે। ખજૂર સરસ સતળાઈ ગયો છે, જો પોચો પણ સરસ થઈ ગયો છે। તો હવે એમાં આપણે 1 લીટર દૂધ એડ કરશું। હવે આને ફાસ્ટ ગેસ ઉપર જ તે આપણે એને 10 મિનિટ રહેવા દેશું, 15 મિનિટ, તો એ પછી દૂધ બળવા લાગશે। થોડી વાર આમનું જ એને આપણે થવા દેશું। દૂધ ઉકળવા લાગશે, પછી ખદખદવા લાગશે અને પછી ધીરે ધીરે દૂધ બળવા લાગશે। તો એમાં 15-20 મિનિટ જેવો ટાઈમ જશે એટલે એને પહેલાં આમનું થવા દેશું। આ થાય પછી આપણે આગળ જોઈએ। જો આ રીતે ખદખદવા લાગ્યું છે દૂધ, એટલે ઉકળવા લાગ્યું છે। આ રીતે જ એને ફાસ્ટ ગેસ ઉપર જ હમણાં ઉકળવા દેવાનું। થોડું ઘટ થાય ને ત્યાં સુધી, પછી મીડિયમ તાપ કરીશું આપણે। જો આ એકદમ અડધું થઈ ગયેલું છે અને થોડું પાકવા પણ ખજૂર લાગી ગયેલો છે। આવી રીતે સરસ થઈ જાય, હજી આને આપણે દૂધ પૂરેપૂરું બાળી કાઢવાનું છે। એકદમ બળી અને સરસ થઈ જાય ને પછી આપણે કરશું। આ અડધું તો થઈ ગયેલું છે, હવે થોડું બાકી છે એટલે થોડી વાર હજી એને થવા દઈશું। હવે તાપ મીડિયમ કરશું આપણે। જો આ રીતે મસ્ત લચકો થશે, હાવ દૂધ બળી જશે ને એટલે એકદમ સરસ લચકો થઈ જશે। સ્મેલ સરસ આવે છે અને સ્વાદ અને સુગંધ પણ સરસ લાગશે। એટલે આ રીતે સતત હલાવતા રહેવાનું છે કે જેથી કરીને નીચે એ ચીપકે ન જાય। જો આટલું થઈ ગયું છે, હવે એમાં આપણે 1 ચમચો ઘી ઉમેરીશું અને પછી એને હલાવીશું। 5 મિનિટ થવા દેશું। જો હવે આ થઈ ગયું છે, હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી બધી જ વસ્તુ એમાં નાખી દઈશું, બધી સામગ્રી। હવે આ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં આપણે બધા ઓસળિયા નાખીશું। પેલું છે ટોપરું, કાજુ, ગંઠોડા પાવડર, પીપરી મૂળ, જાયફળ અને એલચી, સૂંઠ, અશ્વગંધા,
ને સત્તાવરી. હવે બધું મિક્સ કરીશું. તો તૈયાર છે ખજૂરનું ચમચદ્રાસ. જો કેવું સરસ તૈયાર થઈ ગયું છે, કેક જેવું લાગે, બાળકોને ખૂબ જ ભાવે અને વૃદ્ધને પણ ભાવે, બધા જ ખાઈ શકે એવું. અને આ ખૂબ જ ખાવું ફાયદાકારક છે. ખજૂરના ફાયદા પણ હું પછી તમને જણાવીશ, પણ આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પછી કહેજો કે તમને ગમ્યું કે નહીં અને સ્વાદિષ્ટ કેટલું સરસ છે.